ગાયો. આપણે ભક્તિ કરીએ તો એક શિવ એટલે પરમાત્મા, અને શિવના અર્થ બે થાય. એક તો ભગવાન ભોળાનાથ શંકરને પણ શિવ કહેવામાં આવે, ને એક શિવ એવો છે આ ત્રણથી પણ ન્યારો છે. એક શિવ એવો છે ત્રણથી પણ ન્યારો છે, અને એક ભગવાન ભોળાનાથને પણ શિવ શબ્દ લાગુ પડે છે. અને આ જે ઘટમાં બેઠો છે અજ્ઞાનના કારણે એક જીવ થયો છે, અને એ જીવ કદાચ પોતાના સ્વરૂપને સમજે ને સાહેબ, ત્યારે એ પાછો શિવ સ્વરૂપ બની શકે. પણ એને સમજવા માટે શું કરવું પડે? આપણે પોતે પોતાનો ચહેરો જોવો હોય ને, હમણાં ઉનાળો આવે છે, તમે તો જતી જોતી નવરી નહીં પડે. આપણી બાયોને આપણે બધા, એમાં કે બાયો એકલા નહીં કહેવાય, એમનો એકલાનો વાત નહીં. આપણે બધા ઘડી ખાતે છોકરીને ઘડી ખાતે મત તો પડે, ઘડી ખાતે તિજોરી જશે ને બાયો એટલે હું તમે બાર વાટ જોવે આવે આવે પછી મજીને પેલું એમ પટ્ટા વાળું નાખે ને, રક્ષા કે રક્ષા એમ, અને પછી મૈજીન પાછી એમ કરી જોવે કેવું બરાબર લાગે કુદી જવાય. પણ એનું સામે છે એટલે આપણે કેવું મોડું છે એ જોવા માટે પણ એક દર્પણની જરૂર પડે છે. તો આપણું સ્વરૂપ કેવું છે, આપણું સ્વરૂપ કેવું છે એ જાણવા માટે સંતો કે છે એ મહાપુરુષોના ચરણે જઈને એ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે કે આપણે કોણ છીએ. એ ઘડી વાગી ઘટ મારે સુનો તમે નર નારી રે, એ આત્મ જેને સીની હો રે જો તેની બલહારી રે. ઘડી વાગી ઘટમાં સુનો તમે નર નારી, આત્મા જેને સીન્યો, સીન્યો એટલે કે અનુભવ્યો, અનુભવ્યો એટલે કે તમે પોતે પોતાને સમજ્યા. પણ પોતે પોતાને ક્યારે આપણે સમજીશું? સંતો કહે છે કે આત્માની પાછળ 4 પડદા બીજા લાગ્યા છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 4 વસ્તુ તમારી જ્યાં સમાય નહીં જાય ત્યાં સુધી આપણે સૂર્ય આપણા ઘણા કેવા રાતમાં હજુ દાડો જાણે ઉગ્યું ને ઉગી રહ્યું પણ વાદળું દેવાઈ ગયું. કેમ આપણે હજુ ઉગ્યું ને એમ નહીં, ઉગ્યો ને નહીં તો ઉગી રહ્યો પણ વાદળું દેવાયેલું છે. એટલે તમે તમારામાં છો જ, આપણે આપણામાં છીએ જ. આ બધા પાઠમાં જ્યોતિ છે ને છે જ. હમણે અહીંયા આવીને અમે બેઠા ત્યારે પણ આ જેમ છે એમ હતું. આયા પછી આ અમારા શું કહેવાય દીવાન હોય ને એને કોટવાળ કહેવાય. દીવાન હોય એને 4 યુગથી આ મહિમા ચાલતો આવ્યો છે. આજે નવું છે એવું કશું છે. આ સૃષ્ટિ ઉપર પહેલો ધર્મ રચ્યો હોય તો કે ભગવાન ભોળાનાથ ને પાર્વતીજીએ હિમાલયની ગોદમાં આ પાઠનો મહિમા શિવના નામે કર્યો હતો. આજે રામદેવજીના નામે બોલાય છે. આપણે કેમ ભાઈ રામદેવજી મહારાજના 400 500 600 વર્ષ થયા, આ પાઠ કેમ 4 યુગથી પ્રહલાદે પૂરેલો એમ કે આ પાઠ ત્યારથી છે. તમને એમ લાગે નરેન્દ્ર મોદી સાહેબ હમણાં છે એટલે વડાપ્રધાન હમણાં થયા છે? એ તો ચાલતું જ આવે કેમ પહેલેથી. પણ અધિકારી હમણાં હાલમાં મોદી સાહેબ છે એટલું કહેવાય, અને પાછા યાદ હશે તો પાછું બીજો આવે પદ એનું એ જ, વ્યક્તિ બદલાય છે. એમ આ કલયુગમાં રામદેવજી બાપાના નામે સ્થાપના થઈ ગઈ. બાકી પાઠ 4 યુગથી ચાલતો હવે. પ્રહલાદ રાજાએ પૂર્યો. તમે જોજો હમણાં આપણે 2 અઠવાડિયા પહેલી હોળી ગઈ ને, બધા હોળી ભક્તો હોળીને બહુ યાદ કરે, પણ જેને યાદ કરવા જેવો છે એને કોઈ યાદ કરતા. ખરેખર ખુમારી તમને હોળીની નહીં પ્રહલાદની હોવી જોઈએ, પણ છતાં આપણે હોળીને યાદ કરીએ છીએ. હોળી રાંધી હોળી ખાઈ ગયા. બાપા ખાઈ ગયા હોય તો પાછી પોર આવે, અને હું તો ખાઈ જાવ તો સારું બહુ મોટે પાછી ને આવે એ નહીં ખવાય. તમને હા હોળિકાની વાત તમે બધા જાણો છો, પણ મને થોડું ગમે છે એટલે ગમે. આપણે જે ધર્મને ધારણ કર્યો છે સાહેબ, ધર્મને પાળશો નહીં. હું તો કહું તમને જે કોઈ તમને જ્યાં મળ્યું છે ત્યાં સાહેબ ધર્મ કોઈ પાળવાની મરઘું બકરું કે બળદિયો કે ગાય ભેંસ નહીં મળે. પાળવાની વસ્તુ નથી, ધર્મને ધારણ કરવાનું.
શું કરવાનું છે આપણે? ધર્મને ધારણ કરો. તમને જે ધર્મ મળ્યો હોય કઈ કોઈ ચિંતા નહીં. બધા ધર્મમાં શક્તિ તો પડેલી જ છે હો ને. આ ટૂંક લાકડી હલગે અમે લાઈટ છે તે હીલું આ હીલું વાગે અમે હું નીમે આગળ ઘાલી જોજો ખરા. બધે એના છેડા જઈ હોય તો બધે પાવર આવે અને કદી નહીં મળે એવું કશું નહીં. બધે જ છે વ્યાપક. એમ કહી દીધું અમને એમ નહીં કીધું હોય. અને તમારી દાને તે નહીં હોય તો શું કરી લેવાનું? વોલ્ટરિયા સુધી પડી જાય બધું હોય પણ બલ્બ પેની નાખો ને પછી અંધારું ઘણું પણ બલ્બ પેની મેં કે કોઈ લાયા લે. આ બધા બલ્બ માં કનેક્શન બધા કમ્પ્લીટ છે. હલગાઈ લેજો. હજુ સમય છે. તાર હારો છે ત્યાં સુધી હલગે. મહિનો વાયર ઉડી ગયો પછી પતી ગયું. આ આવન જાવન ને શ્વાસ ની ક્રિયા ચાલે છે ને એ વાયર છે ત્યાં સુધી આ બધા બલ્બ હલગે એવા છે. અને જો મય પછી ઉડી જાય ગોળો આખો કમ્પ્લીટ હોય તો બધા કે ગોળો ઉડી ગયો. એમ ઉડી નહીં ગયો, મયથી વાયર તૂટી ગયો. ઈ તમારો વાયર ચાલે છે ને ત્યાં સુધી હલગાઈ લેજો. પછી નિમેલ પડે ભાઈ. પછી હેરિયમ થી પૂછો ટીંગા દો આવે. પછી કોઈક વાત મોકલે દાદો ઘણો જ માંદો છે એમ કે ભાઈઓ ઘણો માંદો છે એમ તે હમણાં બળદિયા ડોબા બોકડા ને કઈ બધું ટેમે નહીં જડતો દાદો ઘણો માંદો કે ને અને હાવ કશું ખાતો નહીં. બધાને બોલાવે એમ કે દૂધ પોતરી રાંધ લઈને જાય. પહેલી જી હોય તે આ પેલો હાવ ખાતો નહીં દૂધ પોતરી. દાદા મેં દૂધ પોતરી લાવી મેં કીરે આવી કે દૂધ પોતરી આવ શું કરે અસલ હોય ત્યાં તમને ટાઈમ નહીં. હમણાં આપણે ખાટલા પડ્યા ને પછી કે ઓ રામ ઓ સ્વામિનારાયણ. એ લોકો હારો હતો ત્યાં તું કૂદકા મારવા આવેલો હાવ ખાટલા પડ્યો તે રામ રામ કરે. આવે તું બધી ભોગવે છે. તમે આ કાંઠા છે ત્યાં સુધી થોડુંક એક રામ નામ લેજો, સ્વામિનારાયણ નું નામ સમરજો, આવા અલખ નું ભજન કરજો. સાહેબ આ તક મળવો ને એ મુશ્કેલ છે. તમને મને મળ્યો છે તો સાચવી રાખજો. હું હોળી ની વાત કરતો આવી છે તો કહી દઉં. પછી આપણે આરતી પણ કરવાની છે. બહુ ઉતાવળ નહીં. હોવાની ચિંતા નહીં કોઈ. બસ જાગવાની ચિંતા રાખજો સાહેબ. બાકી 70 વર્ષ વીતી ગયા છે હોય તોય કીધું છે કોઈ હોય થાકી ગયો હોય નહીં કેતો મહારાજ હું તો 12 વાગ્યા હોતી તેમ. પછી હું ઘેર જીતું હતું તાર સડાઈને તમુરા વખાડે અહીં બેહી ગયા તો શું થાય? બેહાય તા બેહો. આ તમારું તપ છે સાહેબ. અને હું તો કહું સારું પ્રોગ્રામ મેં ઉભા નહીં થવાનું બેહી જ રહેવાનું. અમે નહીં બેહી જતા. તમારે જેવું અમારું શરીર કે નહીં ગુરુ કરીને હું કઈક અલગ થોડું લોખંડ નું ફિટ કરી દીધું હોય. તમને જેવું તપે એવું હમ નથી તપે. પણ અમે અધિકારી છીએ અને તમે બધા અમારા કરતા વધારે જ્ઞાની પણ હોય છે. પણ અમને ગુરુ મહારાજે અધિકાર આપ્યો એટલે કોને ડ્રાઈવર હોય ને બસ નો એ જે ડ્રાઈવર ચલાવતો એના કરતા તમને હજુ વધારે આવડતું હોય ને તો લા મને દરેક વાર હાંકવા દે કે નહીં હાલે. કેમ કે એલાને અધિકાર છે, એની જવાબદારી છે. અને તમે બેસજો ને કઈ ભલે વધારે આવડે પણ હાલે તો નહીં. એ સીટ પર તો નહીં એમ બરાબર. એટલે અમુન હોપી છે ભલે થોડું ઓછું આવડે છે ડોલાવતા પણ પહોંચાડશું એમ. ખાડામ તો નહીં જ પાડીએ તમને એટલો તો ભરોસો છે. ગોઠવાય તો જો બે હોય આવેલા અને ટિકિટ લઈને બસ સ્ટેન્ડ માં નહીં બેહી રહેવાનું. બસ માં ચડી જવાનું. ઘણા તો બસ સ્ટેન્ડ માં બેહી રહે આ પેલી ઉપડી જાય. ટિકિટ લીધા પછી બસ માં બેહો ડેપો માં બેહી રહેશો ને તો જતી રહે. પછી ગોધરા ને બારિયા તમારે જઈ જવું હોય તો નહીં પોતાય. હમણાં તો આ કળિયુગ આવે ને સાહેબ હતું ત્યાર સુધી હતું પણ હમણાં થોડો વધારો થયો છે. ભક્ત ગણતું જ નથી. આપણે ભજન આજુબાજુ કરતે બીજા ગામડાના ભગત આવે તે ફળિયા વાળા હોય નિખોરે બોલાડે ઢોકળું ભજન થતું હોય તો પછી બાયોને કે બીજું ગોદડું ઉડાડે ઘણા કસાટ કરે પણ એટલો કસાટ થાય તો ઉઠીને હરિયાણી આવીને બહી ગયો હોય તો શું થાય? બગડી જાય કે શું? આમાં તમારી મારી ભલાઈ છે સાહેબ. સુધરે ને તો આમાં બીજે કોઈ જગ્યાએ આરો નથી. કોઈનો આરો નહીં. ભગવાનનો નહીં થયો તો તમારો કઈ મળશે? ઉત્તમ છે રે અર્જુન માતમ છે મારા ગુરુજી ના દર્શન ઉત્તમ છે. ઉત્તમ છે અર્જુન માતમ છે મારા ગુરુજી ના દર્શન ઉત્તમ છે. પહેલા પ્રથમ દર્શન કર્યા ત્યારે હું કાગડાનો અવતારમાં હતો અને દર્શન કરવાથી બગલો થયો.
બીજા નંબરના દર્શન કરવાથી બગલામાંથી મુક્ત થઈને સંતોનું કેવું છે હંસ બની ગયો. અને હંસની ગતિ જ્યારે થઈ ત્યારે દર્શન સંતના કર્યા સાહેબ, ત્યારે માનવનો દેહ ધારણ કરી લીધો. ભરી સભામાં બેઠો ભજન કરે મારા ગુરુજીના દર્શન ઉત્તમ છે. આ તમને મને આ પ્રાપ્ત થયું છે ને આજનો આ પ્રસંગ, અને તમને કોઈ મહાપુરુષો મળ્યા છે સાહેબ, એ પૂર્વનું તમારું જમા હતું એટલે બને. અને નવું સુધારવું હોય પાછું નવું તમે થોડું કઈ કરતા રહીજો. આ તો આપણે જૂન કુદરત ખાવા પાછી દે પહેલાના પકવેલા તે જમા હતું ને મોટા ભરેલા તે જ હાથ લાગેલું છે. હજુ નવું કરજો. હમણાં તમારે બરાબર ડોડા થઈ રહ્યા છે બરાબર. એ ડોડા પહેલાનો દાણો વાવલો તેના છે, હમણે ફૂટે એના પાછા વાવવા હોય તે થોડું બિયારું મીકી રાખજો ને પાછા વાવો તો બીજું નવું થાય. એમ આ મળ્યું છે ને આ ભક્તિ મળી છે, આ તમને મને તન મળ્યું છે સાહેબ, એ આપણું પૂર્વનું જમા હતું, પ્રારબ્ધ હતું એટલે, બાકી ના મળે. ભક્તિ કરો, કોઈ સંપ્રદાય વાળી કરશો નહીં, ઝઘડા તો કરવાના જ નહીં. ત્યાં કોઈ સિક્કા ચાલતા નહીં. આ બધું અહીં ધરતી પર ચાલે છે, ત્યાં કોઈ સિક્કો નહીં ચાલે. અને તમે નક્કી કરવા કરજો. અહીં તમને હાવ સીધું કહું, 500 ની નોટ જમા કરાવો, 1000 ની જમા કરાવો, 50 ની જમા કરાવો, 10 ની જમા કરાવો, પણ એન્ટ્રી પડાવવા જાવ ને તો નોટો નહીં બતાડે, ત્યાં ખાલી આંકડો જ બતાડે. સદગુરુ મહારાજ નો હું બતાડે? આંકડા જ બતાડે. આટલા રૂપિયા એટલું બતાડે. કેટલી 10 ની નાખેલી 20 ની તે તઈ નહીં બતાડતું મય તો તઈ સુધી નહીં બતાડે. આ જે ભગવાન વાળા છે કે સ્વામિનારાયણ વાળા છે કે એલા પીતા ડાયરેક્ટ આવા દે પેલા તઈ નહીં મળે. આ બધા ઝઘડા આપણને અહીં છે, તઈ કશું નહીં. તઈ તમારું કર્મ જ બોલાય છે કે તું તે કર્યું છે શું, કયા સંપ્રદાયમાં હતો એ ત્યાં કોઈ નહીં પૂછે તમને મને. કેવું જીવન જીવ્યા છે ને કેવું કર્મ કર્યા છે ઈ પૂછે. ભલે પછી બ્રાહ્મણ હોય કે પછી હાવ સંડાળ હોય સાહેબ, ત્યાં નાતી જાતિ પણ હરિના દેશમાં છે નહીં. હું પ્રહલાદ રાજાની વાત કરતો તો વાત આવી છે તો કહી દઉં. તમે બધા ઇતિહાસને જાણો છો પણ છતાં તમને એક મને લાગણી છે એટલે કહું કે પ્રહલાદ રાજા એવો ભક્ત સાહેબ, પરિવારમાં સંસ્કાર સારા રાખવા એ આપણી ફરજ છે. ભગત બનો ને તો સંસ્કાર સારા રાખો, ભાષા સારી વાપરો. હું તો બહેનો નહીં કહું, તમે ઘરમાં થોડું સારું બોલો. અમુક તો સત્સંગમાં આવે તો એટલા કમ્પ્લીટ દે, પછી ઘર જઈને બાયણું ની વટે આવવાના આવાજ ચાલુ જ કરી દે. હા રાજ્યો બેન તાલી પાડતેલા ને બધું અહીંથી પાછું તરત શું બગડી ગયું. સત્સંગી હાને કહેવાય કે જઈ જાય તો હરકો વ્યવહાર હોય. સત્સંગમાં બેહતો હોય ને ઘેર જાય તો હરકું હોવું જોઈએ તો સત્સંગી કહેવાય. અહીં આવે ને સત્સંગી, ઘેર જઈને કુસંગી. આ મેળ પડે આપણો ઉદ્ધાર થાય. ગમે ત્યાં જાઓ સંતોનું કેવું છે કે ભલે કોઈ પણ ખૂણે જાઓ, ઈશ્વર તમારી સાથે છે, તમારું જોનારો તમારી પાસે છે. આજે તમે જો નાની ઓફિસમાં એક પાનના ગલ્લામાં જશો ને તો કેમેરો મૂકેલો હશે ને આપણને બધાને કે કેમેરાથી સાવધાન રહેજો. બોર્ડ સુધી મારી દે પાછો કેમેરો છે. અને ત્યાં જવાના એટલે આપણે બહુ ચેતી રહીએ હોય કેમેરો છે, ધ્યાન રાખજો, આગુ પાછો હાથ કરતો નહીં. કોક ને સમજાય તો સીધા રે, નહીં સમજાય તો પછી. અમારે એક પ્રોગ્રામ હતો, એક જણ આ ડોડી મસાલ કહેવાય ને એ નારુભાઈ એક જણા લેવા મોકલ્યો કે મહારાજ છે તઈ જાય કે ડોડી મસાલ. મને આવે કે મહારાજ મસાલો માંગી મસાલો માંગે કેમ કોઈ તને મોકલ્યો? હા કે નારુભાઈ મોકલ્યો કે મહારાજ આલે મસાલો લઈ આવે. કીધું આને ડોડી મસાલ કહેવાય, મસાલો નહીં. જોજો કોક ને કેતો કે મહારાજ પાસે મસાલો મોકલ્યો. સમજણ નું ઘર નહીં મળે ત્યાં સુધી આપણું ભટકણ મટવાનું નથી ભાઈ. સંસ્કાર એવા રાખો. પ્રહલાદજીની માતા વનમાં ગયા, જંગલમાં ગયા, ફરવા ગયા ને સાહેબ ત્યારે એમને એમના મુખમાં ઉદરમાં નાનું એક બાળક, એમને કદાચ પ્રહલાદ 2-5 મહિનાનું બાળક અંદર હશે. અને એ સમયે એક પક્ષી નારાયણ નારાયણ એવું બોલતું ને એ વાત માત્ર એક શબ્દ સંભળાયો. એ શબ્દનો સંસ્કાર પડ્યો ને એક દીકરો સાહેબ બાળપણથી ભક્ત બન્યો હોય.
પોતાના પિતાએ બહુ સંસ્કાર આપ્યા કે બેટા હિરણ્યકશ્યપ છે ને એ બધા અસુરોમાં ગણાતા હતા, રાક્ષસોમાં ગણાતા. આપણે ભક્તિ કરવાની આવતી જ નહીં. નારાયણ એટલે કોણ એમ આપણે હમણાં ઘણા ચાલુ કર્યું છે ને. એક જણા મને એક દાડ એવું કેટલો, તમે કદાચ હોય તો મને કોઈ વાંધો નહીં, કે મહારાજ આ ધરતી પર કે ને કે ભગવાન બધી હોતા ને ત્યારના આપણે હોતા એમ કેટલો આ શું છે બાકી. એટલે આ સૃષ્ટિ બનાવીને પછી આપણે ઉપર રહેવા આવેલા કે બનાવેલી હતી તમે યાદ? હા, મૂર્તિ ની બનાવી હોય એવું મેં માનું કદાચ. આ મૂર્તિ પણ મૂર્તિ એ તો આપણે બનાવી છે, પણ ભગવાન કોઈ મૂર્તિ તો છે જ નહીં. એ તો આપણે એક સ્થાન બનાવ્યું છે, કેન્દ્ર બનાવ્યું છે. આ સૃષ્ટિની જેને રચના કરી એ તો હશે જ ને, એનું નામ ભગવાન છે. આ તો બધા આપણે કદાચ હમણાં આ બધું આપણે ગોઠવ્યું ને, એક નિમિત્ત છે, એક આપણું સ્થાન છે, ધર્મનું સ્થાન છે. તમે જોજો ગામમાં મંદિર હોય ને સાહેબ, કેટલો ફરક પડે છે. તમે અહીંયાથી ચાલતા નીકળો ને, ભલે ગમે એવું લથડ પથડ જતો હોય ને તો મંદિર આવી જાય તો એ ઘણો મસ્ત થઈ જાય. એ એને સુધી સમજણ પડે કઈ ભગવાનનું ધામ છે. પાપીમાં પાપી માણસ હોય સાહેબ. એ જેસલ નહીં જતો રહ્યો ત્યાં આવું તોરલે પાઠ કરીને એના ગુરુની હાથે બેઠેલા હતા ને ત્યાં જતો રહ્યો, પણ સાહેબ એક અલખની હાજરીમાં ગયા પછી તમે જોવો જેસલ પણ પીર થઈ ગયો. એક પલની અંદર પીર થઈ ગયો. અને પીર એટલે એવો પાછું બારવટીયો સાહેબ, એનું નામ સાંભળે ને કોઈ માણસ ધ્રુજે એવો પુરુષ ત્યાં પહોંચી ગયો. અને કસોટી પાછી તોરલે કરી. કેવી કરી? જેસલ ને એવું કીધું, જેસલ તું પીર બન્યો ને એવું આખા જગત ને બતાડવું પડે. તો કે કેવી રીતે બતાડવાનું? તો કે મારા કપડા લઈને તલાવે ધોવા જા. ઓકે, મારા કપડા લઈને, એક સ્ત્રીના કપડા લઈને તલાવે ધોવા જા. બધી બાઈઓ જ્યાં ધોતી હોય ત્યાં વચ્ચે બેહીને ધોવાનું, પછી લઈને આવવાનું. ત્યારે કહેવાય કે તારો અહંકાર મર્યો કે નહીં મર્યો મને ખબર પડે. સાહેબ આને ભક્તિ કહેવાય. આપણે તો રોટલો ઉથલાવા કીધો હોય તો હજી નહીં ઉથલાવે. તું પણ ઉથલાવ એમ કે ખાવા અસલ સુડ્યું કેટલીક વાર એમ પૂછી લો. અને ઉથલાવા કીધો હોય તે મારો લોકો જાલું ને ઉથલાવે તે કુસડું જતું હોય એ નહીં ફાવતું. તમારે વચ્ચે એવું બનેલું એક હશે કામમાં, એટલે મને કીધું કે આ રોટલો નાખી દેજો એમ. કીધું સારું, નાખી દીધો. પણ પછી ઉથલાવા ગયો ને તો કશું નહીં. પછી જોયું તો પેલી હગડી હતી હલગાવલી નહીં, એમને એમ ટાટલા મેં નાખી દીધી. હું ઉથલાઈ ગયો, સોટી નહીં જાય. થોડું ફેરવતા રહેજો ને તો કાં તો હાવ ટાઢું હોય તો એ મજા નહીં આવે, અને બહુ તપી જાય તો બળી જાય. એટલે માપનું રાખજો. આ બધી રોટલી તમે જોજો, ફેરવતા રહેજો થોડી ને તો બળી જાય. કેટલી સુંદર મજાની રોટલી ભગવાને બનાવીને આલી આપણને. જોર ખરા સાહેબ, હું એની કળાનો કોઈ પાર છે. એક થપ્પુ પડે ને તો બળી જાય, વ્યાર જ જાય આપણો. એમ લોટ બગડે, પાણી બગડે, મહેનત બગડે. પ્રહલાદ ના બાપાએ વિરોધ કર્યો. બહુ ઝાઝો સમય ના લઈ તમે બેસજો, કાંઠો જેવું કરજો. અને તમને કદાચ એવું લાગે ને મહારાજ થોડુંક ફેરવા જેવું છે તો આપણે થોડુંક વાત બદલી દઈશું, વાંધો નહીં. પણ મને એવું લાગ્યું માંડ કરીને આ ગામ મેં તમે મને બોલાવ્યો થાવ. આજે બોલાવ્યો કેતો જમ પાછો રામજાણે બોલાવે કે નહીં બોલાવે હું નક્કી. આવેલો બે ખેતરું નીંદતો જમ તે હારું કોકના સોડિયા હોજા થાય મકઈ વધારે પાકે કે ને. અમે આ નીંદવા વાળા તમે નહીં મજૂર બોલાવે કે નીંદવા ખેતર માં એ નીંદે હારું તે બીજે દાડ સુધી બોલાવે. આબડ તાતડ કરી જાય કોઈ નહીં બોલાવે. મને તમે બોલાવે છે આજે નીંદવા, થોડુંક વ્યવસ્થિત નીંદતો જમ એટલે પાછા કદાચ નહીં બોલાવે. સારું નીંદે છે કચરો કાઢવાનો નીંદે એટલે ડબોડો હોય, દરોખડું હોય, પેલો અદરવેલ હોય મૂળ વગરનો. આપણને એ વધારે વિચારે. મૂળ નહીં દેખાય પણ અદરવેલ, કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, માયાનો, આ બધા અદરવેલ કહેવાય. એમના મૂળિયા નહીં હોય પણ હેરાન બહુ કરે. પ્રહલાદ રાજાનો વિરોધ કર્યો. કોણ? પોતાના પિતાએ. બધું કરી થાક્યો. હાથી ઉપર દોડાયા, વિક્રામાં નાખીને એ લોખંડનો થંભ તપાયો, તેલકડામાં નાખ્યો, બધું કરી થાક્યો, મેળ નહીં આવ્યો. પણ સાહેબ એક મગજમાં યાદ આવ્યું કે હોળી ખરી ને, હોળી
એ હોળીને અમર વરદાન મળેલું. અમર સુંદરી માનો ને હોળિકા હિરણ્યકશ્યપની બેન, પ્રહલાદની કોઈ થાય. આપણા ઘણા કે હોળી મોટી ને ધૂળેટી નાની, એમ કે નહીં, એવું નહીં, ધૂળેટી બીજી છે. એને નક્કી કર્યું કે આ બધું કરી થાકે મેળ નહીં આવતો, એટલે આખા ગામમાં ઢંઢેરો ફીટાવીને કીધું બધા લાકડા ભેગા કરવાના, આવતીકાલે પૂનમના દિવસે. લાકડા ભેગા કરવા કોણ ગયા છે? આમાંથી કદાચ આપણે બધા જ ગયા છે, પણ તે દાડ કોણ ગયા છે એમ કહું. એ દાડ બે પક્ષ હતા સાહેબ. અસુરો હતા ને, ઈ હિરણ્યકશ્યપના પક્ષમાં રહીને પ્રહલાદની દુશ્મની રાખીને એને બાળવા માટે સાહેબ આખો ખડો બનાવ્યો. આજે તો આપણે ભક્તો બધા જાય છે, કૂદે છે ને બધું, ઢોલ લઈને જતા મને વાંધો નહીં, પણ આવ્યું છે તો કહી દઉં, ઇતિહાસની વાત છે સાહેબ, મારો વિરોધ નહીં કરવાનો, કરવો હોય તો ઇતિહાસ નો કરજો. અને ઢોલ લઈને હમણાં તો તમે જોજો, ઢોલ તમે ઘણી વખત સાંભળો છો ને, ચડાવે તેનો શું કે આપણને ખબર, તમે બધા જ વગાડતા છે મોટો ઢોલ, ફોલ 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 એમ. પછી ડાબી પાનું પેલું ડીમ સારી રીતે પડે, ફોલ ફોલ. આટલું બધું હું કહું સ્ક્રીન કરતો આપણું નથી કે, પણ આપણે સમજાતું નથી. વગાડતા ખોટું લગાડતા, પણ આ તો આવી ગયું. મેં હજી વગાડતો હતો પેલા, અમારા હતા બે ઢોલ હતા મોટા. હતું છે બધું, મારા ડાલા બાની ઠાક છે ને કામડું છે ને બધું છે, પણ આ એક પાની આપાએ વળી ગયા એમ. બધા ભેગા થયા અને બધા જંગલના લાકડા લાવ્યા, અને પછી હોલિકાને કીધું કે આજે પ્રહલાદને લઈને તું બેસી જા. પ્રહલાદને લઈને હોલિકા બેઠી, પણ હોલિકાને કીધેલું કે તને જે વરદાન મળ્યું છે ને એનો સદુપયોગ કરજો, દુરુપયોગ કરાય નહીં. હું કીધું અમર વરદાન તો મળ્યું ના નહીં, પણ એનો દુરુપયોગ કરાય નહીં. હવે આ તો જે વરદાન આપ્યું હતું એના જ ભગત ને લઈને બાળવા બેઠી, તો કઈ મેળ પડે? હલકાઈ દીધું ખરું, બધા કૂદ્યા ઢોલ લઈને, જે આવ્યું એવું બધું. અને જે તે દાડ સુધી હશે કે નહીં કરી, તે શાસ્ત્રો મેં લખ્યું, બાકી નહીં હોય તો લખે ને, એ દાડે સુધી હતું આ બધું. આપણે આમ લથડ પથડ ફરતા ફરે, હું થઈ જાય ને ક્યારેક હમણાં હતી એમ કરતા ફરે, કશું થતું થશે. અને સારું એનાથી શેઠા રહેજો, કઈ નહીં. ભજન તો કરજો, ભજન કરવું ને તમારા મનની વાત છે, ઈચ્છાની વાત છે. તમારું મનડું માને તો ભક્તિ થાય સાહેબ, બાકી ના થાય. પણ હેલું બંધ કરવું હોય તો કદાચ કાઠો જીવ કરીને કરજો. ઘરની બરબાદી કરે, પરિવારની બરબાદી કરે, શરીરની બરબાદી કરે, આપણી ઇજ્જતની બરબાદી કરે, આપણા આખા કુટુંબમાં આપણી કોઈ ઇજ્જત નહીં કરે, એવી વસ્તુથી દૂર રહેજો. કોઈ પણ, હું તો કહું, મેં તમારા ગુરુ તરીકે નહીં પણ તમારા દાસ તરીકે કહું છું કે તમે કદાચ કોઈ વ્યસનમાં હોય તો સાહેબ મુક્ત થઈ જાઓ. નહીં કોઈ હગો આપણો લાગતો. બીજે ભાઈ મેં ઘણી વખત કામ, તમારા ભાઈબંધ જોડે તમે ભીખા પર આમ ગયા હોય, માર ખવડાયો હોય એકાદ દાડો, અને બીજી ફેર સાહેબ ભીખા પર એમ કીધે, તમે શું કીધું? તાર ભેગો કોઈ આવે તે માર ખવડાવે એમ કે નહીં, મારે ખવડાવે ને કોતડીએ ઉડાઈ રાખે ને બધું જ કરે, આનું હું કરવા હરાડાનો શંકર થાય છે એમ કહું નહીં. મારે ખવડાવે ને કઈ નો કઈ પાડી રાખે, ઘેરે નહીં આવે દે મુક્ત. પ્રહલાદજી ને લઈને હોલિકા બેઠા, અને બધા સારી મેરે કૂદવા લાગ્યા, કૂદતા કૂદતા સાહેબ અડધી રાત વીતી ગઈ. ભગવાન ને યાદ કર્યા પ્રહલાદે કે હે માલિક, બધા સમયમાંથી સંકટમાંથી તમે ઉગાર્યા છો, પણ આજે પણ મને ઉગારજો. હોલિકાની સુંદરી હતી ને માથે સાહેબ, પવન આવ્યો એટલે ફૂંકાઈ એટલે ઉડી ગઈ એટલે પડી સાઈડમાં. હોલિકા ધીરે 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 હળગી ગઈ, આખી પૂરી થઈ ગઈ. અને બધા હવની જગ્યાએ જતા રહ્યા, પણ જે ભક્તો હતા એ નક્કી કરેલું, હે ભગવાન, હે પરમાત્મા, હે માલિક, આજે અમારા ભક્તને ઉગારજો. કોઈક ખૂણામાં બેસીને ભજન કર્યું, કોઈક નક્કી કર્યું કે આ કદાચ પ્રહલાદ આપણો નહીં બસે તો આજે જીવવાનો આપણો કોઈ અધિકાર રહેતો નથી, એવું ભક્તોએ નક્કી કર્યું.
આપણો ભગત કદાચ તમને મને કહું, આપણને કોઈ આપણા ભગતમાં સંકટ આવ્યો ને સાહેબ, તો આપણને બધાને લાગણી થાય કે હે ભગવાન અમારી ઇજ્જત બચાવજો, લોકો અમારી નિંદા કરશે, આ ફલાણાના ભગત બનેલા, આ પેલાના ભગત બનેલા, જોયું આવું થયું ને, એ તો કરવાના ત્યારથી કરે છે. અને હું કહું ભગત બનીને કોકની નિંદા કરે એ બહુ સાંભળવી નહીં, કોઈની બહુ નિંદા કરવી નહીં, એનું નામ ભગત. અતિ નિંદા કરે ને તો ઉભા નહીં રહેવાનું. હું તો બાયો નહીં કહું, પણ એનો તો એક ધારી ઉભી રહી જાય, બરાબર વાત મને સાંભળી લેવા દે, હું કરવા કરો સાંભળીને પણ આવું ભંગાર. તમારું મન બગાડે, તમારી બુદ્ધિ બગાડે સાહેબ, કોઈ ખોટી વાતો કરે ને ત્યાં ઉભા નહીં રહી છો, ચાલતા થાવ, એનું નામ ભગત કહેવાય. અને સત્સંગ હોય તો ભલું કામ મૂકીને બેસી જાવ, એનું નામ ભગત કહેવાય. કોઈની ખોટી વાતો કરવી નહીં આવડે તો 2-5 ભગવાનની વાતો કરો સાહેબ. બેઠા બેઠા નવરા પડો ને તો ભગવાનની વાતો કરો, સત્સંગની વાતો કરો, કોઈને ધર્મના માર્ગે દોરવાની વાતો કરો. પણ આ મન છે ને બહુ 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 અલગ મન આપણું, ખોટા મેં એટલે હાટકા સુધી કેડે હે, પણ હાસું આવે તે દાડે એને ભાવતું. ખોટી વાતો મેં તો તમે હું મહારાજ અમે અમારે હતી આમ થાવ કઈક વાત જ ચડી ને તો 12, 1, 2, 2:30 વાગી જાય ને વાતો કરે, અને ભજન માં આયા સત્સંગ ચાલતો હોય એ બગાડ લેવા બધા હાય 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 હાય. તઈ હું ફાવે છે તમને ને અહીં હું તકલીફ પડે છે, બસ આટલો ફેર છે. એ આપણે જાતે નક્કી કરવાનું, અહીં કેમ નહીં અને તઈ કેમ. સત્સંગમાં આપણું મન આપણને નથી બેસવા દેતું, એટલે ભગવાને કીધું હે અર્જુન, તારું મન જ તારો મિત્ર છે ને તારું મન જ તારો શત્રુ છે. આ ધરતી પર પહેલો નંબરનો તમારો વિરોધી, તમારો દુશ્મન હોય ને સાહેબ, આત્મા અને મન બે જુદા છે, બે એક છે નહીં. તમારું મન જો સમજી જાય ને, મન ભક્તિમાં લાગી જાય ને, વળી જાય ને, ભગત તનને નહીં મનને બનાવજો. તન ઉપર ગમે એટલા ટીલા કરીશું, ગમે એટલી માળાઓ કરીશું, ગમે એટલા અમારે જેવા આ બધા રંગીલા પહેરીશું, પણ આપણું મન જો અંદરથી સાફ નહીં થાય, આપણું મન જો માને નહીં સાહેબ, ઉપર ગમે એટલા રંગીશું ને પલટું મન મુવા નહીં, ફિરે જગત કો ત્યાગી, ઉપર ધોયે ક્યાં ભયા ભીતર રહ્યા દાગા. આપણી વિચારધારાને શુદ્ધ કરો, આપણું પોતાનો મંતવ્ય બદલો કે મારો મત શું છે. ભગવાન કહે છે કે તારું મન છે ને એ સુધરી જાય, ભક્તિના માર્ગે લાગે તો તારું મન છે ને એ તને પરમાત્મા સુધી પહોંચાડે, અને તારું મન જો બગડે, ખોટા માર્ગે જાય તો તને નરકમાં પણ લઈ જાય. 50 જણાની ગાડી હોય, એમાં બધા બેઠા હોય, ડ્રાઈવર ઉપર આધાર છે. ડ્રાઈવર જો ગાડી કાબુમાં રાખે ને તો તમને સારી જગ્યાએ પણ લઈ જાય, અને જો કાબુ ગુમાવે ને તો જોગદા મોદી લઈ જાય. બધા મુસાફર આના આધારે, એક સ્ટેરિંગ ના આધારે. એમ આ દેહનગરીનું, આ ગાડીનું સ્ટેરિંગ છે ને તમારું મૂળ મન છે સાહેબ. અને મન કાબુમાં આવી ગયું ને તો ભગવાન કૃષ્ણ કે મન કાબુમાં આવી ગયું તો વાત પતી ગઈ. મન સંગા તો કથરોટ મેં ગંગા, નહીં તો પછી કાશીમ ડૂબકી મારીને આવે તો એ બધી કાગડા એટલે કે કાળા જ રહી, ધર્મના કાગડા એમ નહીં કેતા. એ આપણું નથી કીધું, આપણે અજાણે પેલા કાગડા ને કે એમ નહીં, એને નહીં, એ તો વીતી ગયો ને, એને કોઈ ફેર નહીં પડે. આપણું કીધું મનના કાળા હોય ને એ કાગડા ને કીધું. કર્મના કાળા હોય, મનના કાળા હોય, વિચારના કાળા હોય, ઉપરથી ભલે અમારા જેવા પીળા હોય, પણ મનના બગડેલા હોય તો એ કાગડામાં ગણાય છે. અને સાહેબ સવારના 4-5 વાગે એટલે બધા હરિભક્તો ઢૂકતા 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 જ્યાં આપણા ભગતનું શું થયું હશે, આપણા ભગતનું શું થયું હશે. આજે આપણે કદાચ મરી જવાનો સમય આવશે કે પછી આપણે જીવવાનો સમય આવશે એ, અને બધા ઢૂકતા ઢૂકતા જ્યાં બધા કોઈ હાથે, અને સાહેબ તે ભાન ભૂલી ગયેલા. આ સૂલ ઉતરે ને સૂલ, એ પ્રહલાદના પક્ષવાળા ઉતરેલા સૂલ. હવારમાં જઈને એમને અગ્નિ ભૂલાઈ ગઈ ને અમારો ભગત ક્યાં છે સાહેબ, અંદર મય દોડતા થઈ ગયા અગ્નિમાં. બધા એમ ખોળવે ને બીજા આમ ખોળવે ને બીજા આમ ખોળવે કે આપણો ભગત ને કેવું થયું, હું થયો હશે. અને જયારે આમ આમ બધા નાળા હટાયા ને કોલસા, ત્યારે સાહેબ મય અંદર બેઠો બેઠો રમતો હતો. હા, ને પછી એવી ચાલુ કરી, હું ચાલુ કરી,
આપણે ચૂંટણીમાં જાહેર સરપંચની હોય ને કેમ જાહેર પેલો જીતી જ ગયો કીધું ઓહો ઝાલ્યા ઝલાયા તે હિલાવતી એમ જ થઈ જાય ને તે દાડે આપણો જીવેલા એમ હા ને સાહેબ એટલા બધા અળેટ્યા નીંગાળા કે બધું કશું ભાર્યું જ નહીં એને એટલે બીજા દાડની ધૂળ અળેટી કહેવાય. શું કહેવાય એને? ધૂળ અળેટી. ધૂળમાં બધા અળેટી ગયેલા એટલે એને ધૂળ અળેટી કહેવાય. અને હમણે વાળા અળેટે પણ ઈ ધૂળ અળેટી. ધૂળમાં અળેટી ગયેલા બુડિયો બીજે દાડનો ઈ પ્રહલાદના પક્ષનો ગણાય. પણ હમણે વાળા મારા વાળા ઘૂઘરા ઘણા બાંધે પણ દારૂ પીને જ ખોળ કરતા ફરે. એમ નહીં, બુડિયાથી દારૂ નહીં પીએ પણ હમણે ઠોકી લે કે શું થાકી જવાય ખરું પાછું. બુડિયા કોઈ હોય ને તો ખોટું લગાડતા આમાં કોઈ કદાચ કોઈ હોય તો પણ આવ્યું કે બુડિયો બને ને તે દાડે એને વ્યસન નહીં લેવાય. એ ભક્તો ઘૂઘરા બાંધ્યા હતા. મીરા કેમ રાણા રોહિદાસ ને થઈ જાય એટલે ગામ વાળા નિંદા કરી એ કે પેલી રજપૂતની દીકરી પેલા સમાર ને થઈ જતી હતી તઈ બેહે ને તઈ પાણી પીએ એટલે આવી નિંદા કરી. રજપૂતની દીકરી કે સમાર ને ત્યાં જાય. હા ને મીરા સાહેબ એ શબ્દ એના મગજમાં ઉતરી ગયો ને એટલે પછી પગે ને હાથે ઘૂઘરા બાંધ્યા. પેલા કે ઘૂઘરા હું કા બાંધ્યા કે આખા ગામને ખબર પડવી જોઈએ કે એના ગુરુને ત્યાં જાય છે. આપણે જેમ કરજો ટીલા સુધી પડો ને સોરાય ભક્તિ નહીં કરો કશી ની વટતી જ રહો. એટલે એક ભજન બોલીએ પછી આપણે આગળ આરતી કરીએ.